સરકારી શાળાના શિક્ષકો માટે વધુ એક મોટા સમાચાર, બદલીના નિયમો જાહેર કરાયા। રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ વિશે માહિતી આપવામાં આવી છે। શિક્ષણ મંત્રીએ જાહેર કર્યા નવા નિયમ। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં શિક્ષણ સહાયક મદદનીશ શિક્ષક જેમની ઓછામાં ઓછી 2 વર્ષની સેવા પૂરી થઈ હોય તેઓએ જિલ્લા બદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકે પોતાની મૂળ નિમણૂકના જિલ્લા કચેરી મારફતે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે। શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકોએ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ શાળાના આચાર્ય દ્વારા પ્રમાણિત કરેલી અરજીને કમિશનરની શાળાઓની કચેરીએ મોકલવાની રહેશે। નિયત સમય મર્યાદામાં અરજીઓ મળ્યા બાદ કમિશનર શાળાઓની કચેરી દ્વારા રાજ્ય કક્ષાની વિભાગ અને વિષયવાર કામચલાઉ યાદી જાહેર કરવામાં આવશે। ત્યારબાદ કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરની મંજૂરી મળ્યા બાદ છેલ્લી ઓનલાઈન યાદી જાહેર કરવામાં આવશે, જેમાં ફેરબદલીના હુકમો પણ ઓનલાઈન જ કરવામાં આવશે। કેમ્પમાં બદલી હુકમ થતાં જ જે તે શાળાના આચાર્ય અને શિક્ષણ અધિકારીએ શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકને છૂટા કરી તે અંગેના હુકમો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। મેરિટ આધારે લેવાશે નિર્ણય। નોંધનીય છે કે આ જિલ્લા ફેરબદલી અંગેની અરજીઓ માટે મેરિટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે। આ મેરિટ પદ્ધતિ મુજબ જે તે શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકને તેમની સેવાના સમયગાળા માટે વધુમાં વધુ 30 પોઈન્ટ્સ, ખાસ કેટેગરી જેવી કે દિવ્યાંગ, વિધવા, ત્યક્તા, વિધુર માટે 8 પોઈન્ટ્સ, સચિવાલયના બિનબદલીપાત્ર કર્મચારીઓને પતિ પત્નીને સરકારી નોકરીની કેટેગરી માટે પણ 10 પોઈન્ટ્સની જોગવાઈ કરવામાં આવી છે। વધુમાં છેલ્લા 3 વર્ષમાં જે તે શિક્ષકે તેમના સંબંધિત વિષયમાં ધોરણ 10 અને 12માં છેલ્લા 3 વર્ષમાં મેળવેલ સરેરાશ પરિણામ તથા વિદ્યાર્થીની સંખ્યાને ધ્યાને લઈ વધુમાં વધુ 10 પોઈન્ટ્સની જોગવાઈ કરવામાં આવી છે। દિવ્યાંગ શિક્ષકો માટે કે જેઓ 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેઓએ તબીબી પંચનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે। દંપતી કેસમાં પતિ પત્ની જિલ્લા ફેરબદલી માટે પતિ પત્નીની નોકરીના કિસ્સામાં શિક્ષણ સહાયક મદદનીશ શિક્ષકને પતિ પત્ની રાજ્ય સેવા, પંચાયત સેવા કે રાજ્યના કોઈ જાહેર સાહસો, બોર્ડ, કોર્પોરેશન, નિગમ, અનુદાનિત સંસ્થાઓમાં નિયમિત ભરતી પ્રક્રિયા દ્વારા ફિક્સ પગાર કે નિયમિત નિમણૂકથી નોકરી કરતા હોય તેને લાગુ પડે છે। આ દંપતીના કિસ્સામાં 1 માસના કરાર કે આઉટસોર્સિંગથી નોકરી કરતા કર્મચારીઓને લાભ નહીં મળે। વિધવા વિધુર કિસ્સામાં તેઓએ વિધવા વિધુર હોવા અંગેનું તથા પુનઃલગ્ન ન કર્યા હોવાનું સ્વઘોષણાપત્ર રજૂ કરવાનું રહેશે। આ જિલ્લા ફેરબદલીનો લાભ શિક્ષણ સહાયક મદદનીશ શિક્ષકને ફક્ત 2 વાર મળી શકશે। શિક્ષકોને પ્રતિનિયુક્તિથી અન્ય જગ્યાએ સેવા બજાવવા માટે હુકમ કરવાની સત્તા સરકારની રહેશે। TV18 ન્યૂઝ, ગુજરાત।